ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર. 4 ઇંચ વરસાદથી જુનાગઢ ખેદાન મેદાન અને લોકોના હાલ બેહાલ. પ્રથમ વરસાદથી જોશીપરા અંડર બ્રિજ જળબંબાકાર. ભારે વરસાદથી ખરાબ રસ્તામાં ખાનગી સ્કૂલ બસ ખૂંચી ગઈ.
અને મોરારી બાપુની રામકથાનો વિરોધ કરનારાઓ સામે સંતો મેદાને. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. 4 ઇંચ વરસાદથી જૂનાગઢ શહેરમાં ખેદાન મેદાન જેવી સ્થિતિ સર્જાતા લોકોના હાલ બેહાલ થયા છે. મનપા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહેતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જૂનાગઢમાં સોમવારે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બપોર બાદના સમયે સારી એવી મેઘકૃપા થતા આજે સવારના સુધીમાં શહેરમાં 91 મિલીમીટર પાણી પડ્યાનું નોંધાઈ ચૂક્યું છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ જૂનાગઢ અને તેની બહારના ભાગોમાં વિકસિત થયેલા વિસ્તારોમાં બદતર સ્થિતિ સર્જાય છે. પાણી અને ગટરની લાઇન સહિતના કામો માટે રસ્તા તોડી અને ખોદી નાખવામાં આવ્યા હોય. આ તોડેલા રસ્તા અને ખાડાઓ ચોમાસાના પ્રારંભ સાથે લોકો માટે યાતનારૂપ બની ગયા છે. શહેરના કડિયાવાડ, દિવાન ચોક, ઢાલ રોડ, તળાવ દરવાજા, જોશીપરા, મધુરમ વિવિધ વિસ્તારોની ગિરિરાજ, શ્રદ્ધાનગર, બંસીધરનગર, ઉમિયા સોસાયટી સહિતની સોસાયટીઓમાં અધૂરા કામોથી નર્ક જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો કાદવ કીચડથી ખરડાયેલા રસ્તાઓ પર લોકોને ચાલવું મુશ્કેલ બની ગયું છે. ભીની માટીથી રસ્તા લપસણા બની જતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વરસાદી પાણીથી ભરાયેલા ખાડા જોખમીરૂપ બની રહ્યા છે. લોકો અને સ્કૂલ બસ સહિતના વાહનો લપસી અને પડી ગયાના બનાવો સામે આવ્યા છે. જૂનાગઢમાં ચોતરફ મોત સમાન ખોદકામ ક્યારે કોનો ભોગ લઈ લે તે નક્કી નથી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર વાહનો ફસાઈ ગયાની ઘટના સામે આવી છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત થતા પહેલા જ મનપા દ્વારા ખોદેલા રસ્તાઓ પર પેચવર્કને બદલે અનેક વિસ્તારોમાં ખોદકામ ચાલુ જ રાખવામાં આવ્યું હતું. સમયસર પેચવર્ક કરવામાં ન આવ્યું તેના પરિણામે પ્રથમ વરસાદમાં જ વાહન ચાલકોના જીવ પડીકે બંધાઈ ગયા છે. જે જગ્યાએ પેચવર્ક કર્યું ત્યાં પણ અનેક વાહનો ફસાવવાની ઘટના સામે આવી છે. તો જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં 100 થી વધુ જગ્યા પર વાહનો ફસાઈ જતા મનપા તંત્ર પર લોકોએ ફિટકાર વરસાવ્યો છે. મનપા વિરોધ પક્ષના નેતાઓ સહિતના લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. હું આ વિસ્તારમાં 38 વર્ષથી રહું છું. મારા ઘરના મકાન છે. 38 વર્ષમાં આટલો વરસાદ થયો પણ કોઈ દિવસ અમારા ઘરમાં એક પાણીનું ટીપું નથી થયું. આજે કોર્પોરેશને આ મોટી પાઇપલાઇન કાઢી નાની પાઇપ નાખી અને જેમ તેમ ખાયાબરને એક તરફી કરી અમારા ઘરમાં પહેલાં જ વરસાદે ગોઠણ સુધી પાણી કરીને 2 લાખનું નુકસાન થયું. આ બાબતમાં મેં કમિશનરને મેલ કરેલો છે. કોઈ જવાબ છે નહીં. તંત્ર અમારી પાસેથી હાઉસ ટેક્સના હાથે ભરી તરત જ માગે ન દઈએ તો અમારા પર કાયદેસર કરે છે. પણ અમારી આ પરિસ્થિતિ, અમારી આ 78 વર્ષની ઉંમર છે, અમે સિનિયર સિટીઝન છે, આમાં જીવવું કઈ રીતે? અને આ લોકો મોટી મોટી વાતો કરે છે પણ આવા બધું બગાડીને ગયા ને ઉલટાનું અમને નુકસાન કર્યું. તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આને માટે થઈને જાગો અને અમને કંઈક મદદરૂપ થાવ એવી અમારી તમને વિનંતી. અમારે ગલીની અંદર તો પાણી આવે પણ ઘરમાં પણ આવે. ટોયલેટની અંદર પણ ઉભરાઈને આવ્યું છે. રોડનું પાણી અંદર આવ્યું. હવે ચેમ્બર નાની બનાવી છે છતાં નાના નાના ભૂંગળા નાખે એની હિસાબે અમારે ટોયલેટની અંદર પાણી આવે છે. એમ તો એને કરવું છું. જ્યારે નાના ભૂંગળા નાખતા હતા ત્યારે રજૂઆત કરી હતી અમે કે ભાઈ નાના ભૂંગળા નાખો આમાં કોઈ દિવસ પાણી અંદર જાય નહીં, ભય આવે ખરા વરસાદનું પાણી. તો અત્યારે પોઝિશન અમારે એવી છે ટોયલેટની અંદર પાણી ઉભરાઈને રૂમમાં હોત પછી પાણી આવે છે. તો અમારે કરવું શું? અત્યારે થોડોક વરસાદ છે તોય પણ અંદર આવે પાણી. એમ પ્રી મોન્સૂન કામગીરી આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ વરસાદ છે એને પોલ ખોલી દીધી છે મહાનગરપાલિકાની. અને દર વખતે આપણે જોઈએ કે ચોમાસામાં જૂનાગઢની પરિસ્થિતિ આ જ હોય છે. 1500 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એ લોકોએ ગઈ ટર્મમાં દાવો કર્યો તો અમે વાપરી છે. તો 1500 કરોડના કામ થયા હોય તો આવી પરિસ્થિતિ હોય. આપણે જોઈએ કે અત્યારે ચૂંટણી ચાલી રહી છે. એમાં ભાજપના ધારાસભ્ય, ભાજપના ઉમેદવારો એવો દાવો કરે છે કે અમે 800 દિવસમાં કામ પૂરું હોય, જ્યારે જૂનાગઢમાં 4000 દિવસ પૂરા થયા. હજી કેમ કામગીરી નથી થતી? 1500 કરોડ એની ઉપર ઘણા બધા રૂપિયાઓ આપણે જોઈએ કે વાપરા છે. પણ છતાં પણ કેવી પરિસ્થિતિ છે જૂનાગઢની? લોકોને નથી વ્યવસ્થિત ગટર કે ગટરના પાણી ઘરમાં ઉભરાય છે. પીવાલાયક પાણી નથી આવતું. પાણીની એટલી તકલીફ છે. ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ થયા ત્યારે ડેમમાં નવી આવક થાય ત્યારે લોકોને કદડાવાળું પાણી પીરસવામાં આવે છે. અને ત્યારબાદ જોઈએ કે રસ્તાઓની હાલત તો આપણે જોઈએ કે ક્યાંય પણ ગમે ત્યાં પાણી ભરેલું હોય. લોકોને વાહન ચલાવતા બીક લાગે છે કે ગમે ત્યારે ખાડામાં ગરકાવ થઈ જાય. ગમે ત્યાં આપણે જોઈએ કે ચારે બાજુ ગારો કીચડનું સામ્રાજ્ય છે. ક્યાંય પણ બેરિકેટિંગ કે બોર્ડ નથી મારવામાં આવતા.
ક્યાંય પણ પ્રી મોન્સૂન કામગીરીમાં અગાઉ આ બધી કામગીરી જે કરવાની હોય છે તે કરવામાં આવતી નથી. યોગ્ય એની સમીક્ષા કરવામાં આવે, બેઠકો બોલાવવામાં નથી આવતી. અમારા દ્વારા પણ ઘણી બધી માગણીઓ કરવામાં આવી હતી, પણ ક્યાંય પણ પ્રી મોન્સૂન કામગીરી બાબતે એક પણ નક્કર પગલું લેવામાં, માત્ર ખાલી કાગળ ઉપર ફોટાઓ ચિતરી અને લોકોને એવું મૂર્ખ બનાવી કે અમે આટલી કામગીરી કરી એવું સંતોષ માની અને જૂનાગઢની જનતાને હર વખતે રામ ભરોસે મૂકી દેવામાં આવે છે. જૂનાગઢના પ્રસ્થાન ગ્રુપ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રસ્થાન ગ્રુપની જૂન મહિનાની કારોબારીની મીટિંગ પ્રમુખ આનંદભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં મળી હતી. આ મીટિંગ દરમિયાન ઉપસ્થિત પ્રસ્થાન ગ્રુપ તેમજ જેપીસીએ જૂનાગઢના સભ્યોએ 12 જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટનાના અંગે દિલગીરી વ્યક્ત કરી તેમજ તેમાં જીવ ગુમાવેલા દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ બંને સંસ્થાના પ્રમુખ સ્થાનેથી સૌ દિવંગત લોકોની આત્માને શાંતિ માટે તેમજ તેમના સ્વજનોને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તો આ તકે સૌ કોઈ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમની સાથેના સંસ્મરણો વાગોવ્યા હતા. પ્રસ્થાન ગ્રુપ જુનાગઢ તથા જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા તાજેતરમાં બનેલી હવાઈ દુર્ઘટના અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના વિમાન ક્રશ થયું અને એમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા. એ સંદર્ભે એ લોકોને આત્માને શાંતિ આપવા માટે શ્રદ્ધાંજલિ આયોજન રાખવામાં આવ્યું અને સમગ્ર પ્રસ્થાન ગ્રુપ અને જેપીસીએ વતી અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને શાંતિ મળે અને એમના જે કોઈ પરિવારજનો છે એને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન અને પ્રસ્થાન ગ્રુપ દ્વારા તાજેતરમાં બનેલ અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટનાની જે દુર્ઘટના બની એમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમની આત્માના શાંતિ માટે આજે એક સ્મરણાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રભુને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ફરી ક્યારેય કદી ન બને અને જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમને પ્રભુ આ દુઃખદ ઘટનાને સહન કરવાની શક્તિ આપે. પ્રથમ વરસાદથી જ જોશીપરા અંડરબ્રિજ જળબંબાકાર થઈ ગયો હતો. જૂનાગઢ શહેરમાં સોમવારે અનરાધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પરિણામે જોશીપરા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા અંડરબ્રિજ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. સોમવારના વરસાદથી રેલવે સ્ટેશનથી મજેવડી દરવાજા સુધીના રસ્તામાં પાણી ભરાઈ ગયું હતું, જેના પરિણામે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. અંડરબ્રિજ બંધ થતા જોશીપુરા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો પ્રથમ વરસાદે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. ભાજપ દ્વારા પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી. જૂનાગઢમાં ભાજપના કતાર ગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરવાડિયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો મૂક્યા હતા. મોરવાડિયાએ જણાવ્યું હતું કે ઇટાલિયાએ છેલ્લા 3 મહિનામાં માત્ર અપ્રચાર અને અરાજકતા ફેલાવી છે. મોરવાડિયાએ આરોપો મૂકતા જણાવ્યું હતું કે ઇટાલિયાએ બીજાની નોકરીની જગ્યા દબાવીને પોતાની નોકરી મેળવી છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે, ત્યારે રાજકીય દાવપેચો વધી ગયા છે. જૂનાગઢમાં ભાજપના કતાર ગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદભાઈ મોરવાડિયાએ ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ છેલ્લા 3 મહિનામાં માત્ર અપ્રચાર અને અરાજકતા જ ફેલાવવાનું કામ કર્યું છે. તેઓએ મારા વિરુદ્ધ 2022માં કતાર ગામમાંથી ચૂંટણી લડી હતી, જ્યાં 64,000 મતના અંતરથી તેમને હરાવ્યા હતા. ત્યારબાદ તેમણે મતદારોની વચ્ચેથી ગાયબ થઈ જવાનો ઇતિહાસ રચ્યો છે. હવે તે જ અભ્યાસ વિસાવદરમાં પણ શરૂ કર્યો છે. વિસાવદર ભેસાણ એના ઇલેક્શનના માધ્યમથી મારે અહીંયા આવવાનું થયું છે અને જે પ્રકારે વિસાવદર વિધાનસભાના ચૂંટણીની અંદર અપ્રચારને જે પ્રકારે છેલ્લા 3 મહિનેથી અરાજકતા ફેલાવવાનું જેણે કામ કર્યું છે
એ વ્યક્તિને આજથી 2.5 વર્ષ 2022માં 2.5 વર્ષ પહેલા મારા સામે ચૂંટણી લડ્યા હતા અને એ 64,000 મતોથી એમણે હાર ખાધી હતી. અને ઇલેક્શન સમયે એવું કીધું હતું કે હું અહીંયા જ રહીશ, હું તમારો જ છું, અહીંયા સ્થાનિક છું, રહું છું, ઇલેક્શન પતી જશે, હું જીતીશ કે હારીશ, હું જીતવાનો છું પણ હારીશ તો પણ હું તમારી વચ્ચે રહીશ. ત્યાંના લોકોએ એમને 55,000 જેટલા મતો આપ્યા. ત્યાર પછી આ દિન સુધી જે અરાજકતા પહેલા ફેલાવતા હતા કે આ નથી, આ નથી, આ નથી, પણ એક પણ કામ કતારગામ વિસ્તારમાં એને નથી પહેલા કર્યું, નથી પછી કર્યું કોઈને. ફક્ત ને ફક્ત નેગેટિવિટી ફેલાવવાનું કામ ત્યાં કરતા હતા. ત્યાંની પ્રજાએ જાકારો આપ્યો અને ફરી એકવાર 2.5 વર્ષ પછી એમને જે પ્રકારે વિસાવદર ભેસાણની મતદારોને, અમારા ભાઈઓને જે પ્રકારે જે કહેવાય ને કે નીચલી સ્તરની ભાષાનો પ્રયોગ કરીને જે પ્રકારે લોકોને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે, એટલે મને એમ થયું કે મારે પણ 2 વાત મારા જે અનુભવો છે, કતારગામ સુરતના જે અનુભવો છે, એ આપના મીડિયા થકી વિસાવદરના લોકોને, વિસાવદર ભેસાણના લોકોને મારી વાત મૂકું. એટલા માટે આજે મારે આપની સમક્ષ હાજર થવાનું થયું છે. હું એવું માનું છું અને મને દ્રઢ વિશ્વાસ છે અને વિસાવદરના લોકોને પણ મારી વિનંતી છે, હું એમને કહેવા માંગુ છું કે જ્યારે આ ભાઈ અત્યારે બધું જ કહે છે અને અત્યારે તમે જે કહે છો એ બધું જ કહે છો, તમે કહે છો કે આ કરતો આ બધું જ કરશે, પરંતુ જે અત્યાર સુધીનો ઇતિહાસ ક્યાંય પણ એને વફાદારી કરી નથી. એને નોકરી લીધી તો બીજાની નોકરીઓ ગઈ, એની જગ્યા પુરાણી. એ નોકરી છોડીને પછી બીજી નોકરી લીધી, એમાં એક જગ્યા પૂરી અને બીજા નીકળી ગયા. પાછું એમાં કઈ સંતોષ ન થયો, પાછું એમાંથી નીકળી અને પાછા સામાજિકમાં એને આખો દંડો પકડ્યો હતો લોકોને. જે પ્રકારે એ વખતે એને છેલ્લા 2-3 વર્ષ એની ઇલેક્શન લડ્યા એની પહેલા જે સનાતન ધર્મ ઉપર જેને પ્રહારો કર્યા હતા, પ્રહારો નહીં, જેને નીચ કક્ષાની જે ભાષાનો પ્રયોગ કર્યો હતો, અમારી મા બહેનોને જે કથા સત્યનારાયણની સાંભળે અથવા તો ભાગવત કથા સાંભળવા જાય, અને સ્વાભાવિક છે કે ભારતની અને ગુજરાતની સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાતને, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર, અમારી સંસ્કૃતિ એ રહી છે સંત અને સુરવીરની આ સંસ્કૃતિ, આ ધરતી, એની ઉપર એમને ભુવાઓ ઉપર બોલ્યા, માતાજી ઉપર બોલ્યા, ભગવાન રામ ઉપર બોલ્યા કે એને જરૂર નથી. એના જે વડા છે એ રામ મંદિરની શું જરૂર છે, સ્ટેચ્યુની શું જરૂર, સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુની શું જરૂર છે? આ પ્રકારની વિચારધારા વાળી પાર્ટીનો એક કેપ્ટન એને બીજે કોઈ જગ્યાએ સંગ્રહ નહીં, ત્યારે એ વિસાવદરની અંદર સ્કાયલેબ થઈને આવે છે. આ વ્યક્તિ બોલવામાં કાંઈ બાકી, અને કંઈક ને કંઈક એની જે આવારાગીરી કહેવાય ને કે લવારા કોઈના આમ એની ભાષામાં એના ચાંદોડિયા ચાવતા એવું કહેવાય કે કોઈની એક્ટિંગ કરી, નકલ કરી ને એ બધી, આવું જાહેર જીવનના લોકોને શોભે નહીં. હું જાહેર જીવનમાં છું તો મારે મારી વાત કરવી જોઈએ, અથવા તો સામેની કોઈ નેગેટિવ વાત હોય એની શબ્દોના મર્યાદાઓ હોય, પણ કોઈ પણ રાજકીય પાર્ટી છે આ પ્રકારની મર્યાદાઓ તોડી અને હલકત નીચા સ્તરના શબ્દોનો પ્રયોગ જે કરે છે એને વિસાવદરની જનતા ક્યારેય સહન નથી કરતી. બાળકોને મોબાઈલથી કેવી રીતે દૂર રાખવા તે અંગે શ્રી પ્રેમાનંદ સ્કૂલના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાઓમાં 2025-26નું નવું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. ઉત્સાહ અને ઉમંગથી થનગનતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર કંઈક નવું જાણવાની, કંઈક નવું કરી બતાવવાની ખેવના જોઈ શકાય છે. વિદ્યાર્થીઓના મનની જિજ્ઞાસાને તૃપ્ત કરવા પ્રેમાનંદ સ્કૂલ દ્વારા શૈક્ષણિક સત્ર શરૂ થતા તુરંત જ સમગ્ર વર્ષનું આયોજનની ચર્ચા વાલીઓ સાથે રૂબરૂમાં કરવામાં આવી હતી. આ તકે ડાયરેક્ટર ડોક્ટર માતમ પુરોહિત દ્વારા તેના વિશે જાગૃતિઓ આપવામાં આવી હતી. વર્તમાન સમયમાં વાલીઓને નડતા પોતાના બાળકોના પ્રશ્નો જેવા કે જીદ કરવી, મોબાઈલ વાપરવો, માનવું નહીં વગેરે વગેરે વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના ટેકનોલોજીના યુગમાં કે જ્યાં મોબાઈલ જરૂરી પણ છે,
અને એના કરતાં અનેક નુકસાનકારક પરિણામો પણ જોઈ શકાય છે. આવા સમયે તેનો કેવી રીતે સદુપયોગ કરવો, બાળકોને કેવી રીતે મોબાઈલની લત છોડાવવી તે અંગે જણાવવામાં આવ્યું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ શહેરમાં ભારે વરસાદને લઈને પાણી ભરાતા ખાનગી સ્કૂલની બસ ખૂંપી ગઈ હતી. મજેડી દરવાજા હીરોના શોરૂમ નજીક મનપા દ્વારા રસ્તો ખોદવામાં આવ્યો હતો. ખરાબ રસ્તામાં સ્કૂલ બસ ખૂંચી જતા વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
બસ ખૂંચી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મજેવડી ગેટમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ધોરાજી જુનાગઢ રેલવે ફાટક પાસે ખાડામાં ટ્રક ફસાઈ ગયો હતો. વરસાદના પરિણામે ખાડામાં પાણી ભરાઈ જતા ટ્રક ફસાયો હતો. ધોરાજી જુનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, પણ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રક ડ્રાઈવરની મદદે કોઈ ન આવતા ટ્રક કાઢવામાં મુશ્કેલી પડી હતી. ધોરાજી જુનાગઢ રોડ ઉપર પડી ગયેલ ખાડાઓને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે. 4 કલાકથી ટ્રક ફસાયો હોવા છતાં પણ કોઈ તંત્ર મદદે આવ્યું ન હતું. પ્રાઇવેટ ટ્રક કાઢવા માટે 10,000 રૂપિયાનો ખર્ચથી ડ્રાઈવર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. હું ખટાડો લઈને જુનાગઢ ફાટકથી આમ નીકળ્યો ત્યાં અહીંયા પુલ બને છે, રોડનું કામ આલે છે ને હું 4 કલાકથી મારી ગાડી અહીંયા ખૂંચેલી પડી. હું ભાઈ સાહેબ બાપા કરી હાથ જોડીને કહું છું, કોઈ મારું કીધું માનતું નથી ને મને 10,000 રૂપિયા જીસીબીના ભાડાના ટ્રેનવાળાએ મને કીધા. તો આ મારે ગરીબ માણસ હું ક્યાંથી કાઢી? ગાડી ક્યાંથી ક્યાં જતી હતી? ગાડી જમનાવરથી ભરીને જુનાગઢ જવાનું હતું મારે. ગાડી આ 4 કલાકથી ખૂંચેલી છે, મને કોઈ જવાબ આપતું નથી. મેં બધાને ફોન કર્યા, રોડ કામવાળાઓને ઓને આને બધાને ફોન કર્યા, મને કોઈ જવાબ આપતું નથી. તો મને 10,000 રૂપિયા ટ્રેનવાળાએ ભાડું કીધું, હું ક્યાંથી કાઢું? હું ગરીબ માણસ છું, બરોબર. શું તમારી માંગણી છે? મારી માંગણી છે કે મને આ મારી ગાડી છે સલામત બહાર કાઢી દે તો તમારી મહેરબાની, હાથ જોડીને કહું છું. તો કાશીમાં રામકથાનો વિરોધ કરનારા સામે સંતો મેદાને આવ્યા છે. કાશીમાં રામકથા યોજવામાં આવી છે, જેનો વિરોધ કરનારને જડબાતોડ જવાબ આપતા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે વિરોધ કરનારા સનાતન ધર્મના વિરોધી છે. પૂજ્ય બાપુના ધર્મપત્નીના નિધનના ચોથા દિવસે કથાનું આયોજન કરાતા બનારસના સાધુ સંતોએ સૂતકના મુદ્દે હોબાળો મચાવ્યો છે. જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ હુંકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે મૃત્યુ પછી રામકથા યોજી ભજન કરવાના હોય છે, ડિસ્કો ન કરવાનો હોય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોરારી બાપુ પણ રામકથા યોજી અને ભજન જ કરી રહ્યા છે. ત્યારે રામકથાનો વિરોધ કરનાર સનાતન ધર્મના વિરોધીઓ છે. તેઓને એટલું જ કહેવાનું છે કે કોઈ પણ સનાતનીનું મૃત્યુ થાય ત્યારે ભજન તે જ શ્રેષ્ઠ માર્ગ છે. आज विश्व वंदनीय पूज्य संत श्री मुरारी बापू द्वारा काशी बनारस के अंदर जो कथा चल रही है उसमें बहुत विद्वानों आज के शंकराचार्य बन के बैठे हुए बहुत सारे संतों ने उसका विरुद्ध किया है. तो वो विरुद्ध योग्य नहीं है, क्योंकि मुरारी बापू आज उनके घर में एक ऐसा प्रसंग हुआ, उनका धर्मपत्नी का, हमारी माँ का अवसान हुआ, कैलाशवास हुए, समाधि दे के तीसरे दिन वो राम कथा करने के लिए काशी पहुँचे और काशी विश्वनाथ में दर्शन किया. उसमें भी विरोध किया किसी ने कि भाई काशी विश्वनाथ भगवान भोलेनाथ प्रभु वो तो शमशान के वासी है, उनको कोई सूतक स्नान कुछ होता ही नहीं है भगवान शिव को. और जो शंकराचार्य, हम 4 पीठ के शंकराचार्य अलावा किसको हम शंकराचार्य मानते भी नहीं है. हम भी अखाड़े के पदाधिकारी है जूने अखाड़े से, और हम भी अखाड़े के नाते से, जूने अखाड़े के नाते से हम सभी महात्माओं को विनती करते हैं कि कोई भी महात्मा इसके अंदर उसका विरोध ना करे, क्योंकि ये विरोध उचित नहीं है. एक अपनी परंपरा के अंदर है हंस परमहंस बोधक कुटीचल, ये तो प्रभु बोधक है, समाज को बोध देने वाला है, और अपनी परिवार के साथ रहते हुए भी अपनी अलग कुटिया में कुटीचल होकर अलग कुटिया में रह के अपना भजन करते हैं. और उनको पास बैठो, वो क्या है उनको पहला आप सुनो, आपको कोई चीज़ का 4 शास्त्र का ज्ञान थोड़ा सा हो गया और बकबक चालू कर दिया आपने.
आपको कुछ ज्ञान है धर्म के क्या है वो भी आपको कोई चीज का मालूम है नहीं कोई भी, और सूतक है, स्नान है, ऐसा है तैसा है करके बैठे हो। और मृत्यु के पीछे क्या होता है? मृत्यु के पीछे प्रभु क्या होता क्या है? क्या डिस्को होता है? राम का नाम ही होता है, भगवान शिव का नाम होता है, भजन होता है मृत्यु के पीछे। और आज विरोध कर रहे हो, विरोध करने का कुछ मालूम तो पड़ना चाहिए। आप भी भगवा पहन के बैठे हो, थोड़ा ध्यान रखो, ये संस्कृति का थोड़ा आप ध्यान रखो। संस्कृति किसको बोली जाती है? आप है नहीं, ये भगवा पहन के भगवे को बदनाम कर रहे हो आप लोग। मेहरबानी करके फिर से आपको हम बोलते हैं कि थोड़ा ध्यान दीजिए। और ये महान पुरुष, हम तो उनके बहुत नजीक है, मैं तो उसको मेरा बाप मानता हूं उसको। बोलो अभी क्या बोलते हो आप? और कृपया करके आप बेखदारी हो, वंदनीय हो हमारे। मेहरबानी करके कोई भी जात का उसके ऊपर टिप्पणी ना करे, ऐसा हम सभी महात्माओं को, सभी को, काशीवासी को हम प्रणाम करके अपील करते हैं कि कोई भी संत का अपमान करना वो उचित नहीं है, धर्म के विरुद्ध है। तो कृपया करके जो राम कथा चल रही है उनके अंदर ये यज्ञ है, उनके अंदर आहुतियाँ दीजिए, उसमें हड्डी मत डालिए। ओम नमो नारायण, जय हिंद। તો ધોરાજીના યુવાનને વિમાન દુર્ઘટનાની આપવીતી વર્ણવી હતી। ડોક્ટર પીનાબેન અને ડોક્ટર ભાવેશભાઈ જીવાણીનો પુત્ર ડેવિન જીવાણી અમદાવાદમાં આવેલ બીજા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો। ત્યાંથી 500 મીટર દૂર બીજા મેડિકલ હોસ્ટેલનું મેસ બિલ્ડિંગ આવેલું હોય ત્યાં રાબેતા મુજબ સવાર સાંજ જમવા માટે જતો હતો। આ બિલ્ડિંગ પર અમદાવાદથી લંડન જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। અસંખ્ય પેસેન્જરોના મોત થયા હતા। મેસના બિલ્ડિંગમાં જમવા બેઠેલા ઘણા ડોક્ટરો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા। અમુક ડોક્ટરોના મોત પણ થયા હતા। તો આ ઘટના બની ત્યારે બીજા મેડિકલ હોસ્ટેલના રૂમમાં જ ડોક્ટર ડેવિન જીવાણી પોતાની તબિયત થોડી નરમ હોય તેથી તેમણે મેસના બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું હતું। હોસ્ટેલમાં બ્લાસ્ટ થયાનો અવાજ સંભળાતા બહાર નીકળીને જોયું તો તેની સામે મેસનું બિલ્ડિંગ સળગી ગયું હતું। મેસ બિલ્ડિંગ તરફ દોટ મૂકી અને તપાસ કરી તો મેસના બિલ્ડિંગમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। અફરાતફરીનો માહોલ જોયો હતો। ડેવિન જીવાણી પણ ત્યાંની પરિસ્થિતિ જોઈને થોડી ક્ષણો માટે ડરી ગયો હતો। જ્યાં જુઓ ત્યાં લાશો અને ઇજાગ્રસ્તોનો ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા માટે કારમાં લઈ અને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં યોગદાન તેણે આપ્યું હતું। ધોરાજીમાં પોતાના પરિવારજનો સાથે મોબાઈલથી સંપર્ક કરી અને ઘટના બની તેની જાણ કરી હતી અને હું હેમખેમ છું, મને કશું જ થયું નથી તેવી માહિતી પણ પહોંચાડી હતી। મારું નામ ડેવિન જીવાણી છે અને હું બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે સેકન્ડ યર MBBS માં અભ્યાસ કરું છું। અને આ જ્યારે પ્લેન ક્રેશની ઘટના બની ત્યારે હું મારી હોસ્ટેલ પર હતો અને મારી હોસ્ટેલ અને મેસ વચ્ચે અંતર આશરે 200-300 મીટરનું જ છે, ખૂબ ટૂંકું અંતર છે। અને જ્યારે આ ઘટના બની ત્યારે મને જોરથી એક ધડાકો થયો હોય એવો અવાજ આવ્યો, એટલે મને એમ લાગ્યું કે કંઈક બોમ્બ વિસ્ફોટ થયો છે। પણ હું જ્યારે ઉતરીને નીચે આવ્યો ત્યારે મેં જોયું કે આગ લાગી છે અને બહુ ધૂળ ને ધુમાડા ઉડી રહ્યા છે। એટલે મેં કોઈને પૂછ્યું કે શું થયું છે, તો મને એવી જાણ થઈ કે આપણી મેસની બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થયું છે। એટલે હું પણ ખૂબ ડરી ગયો, ગંભીરતાનો માહોલ હતો, ભાગદોડ મચી ગઈ હતી। હું પણ દોડીને મેસ પાસે પહોંચ્યો અને મેં જોયું કે ખૂબ લોકો ઈજામાં હતા। એટલે મેં મારી જાતથી જેટલી મદદ થઈ શકે એ કરવાની કોશિશ કરી। મેસમાં જેટલા ઘાયલ હતા એમને તરત જ હોસ્પિટલે પહોંચાડીને તેમને જલ્દી સારવાર મળે એવો પ્રયત્ન કરવાની કોશિશ કરી મેં। અને ચારે બાજુ બહુ દુઃખનો માહોલ હતો કેમ કે મારા જ બેચમેટ્સ આમાં મૃત્યુ પામ્યા હતા। એટલે ખૂબ દુઃખ ને ગંભીર ઘટના બની છે। તો કેશોદ જલારામ મંદિરે 341મો નેત્ર નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો। નેત્ર નિદાન કેમ્પની સાથે મોતિયાના ઓપરેશન, હોમિયોપેથિક કેમ્પ અને ડાયાબિટીસ કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી યોજાયેલ કેમ્પમાં 185 જેટલા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી,
જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશન વાળા 63 દર્દીઓને રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા. તદુપરાંત મોગાણા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 85 દર્દીઓને હોમિયોપેથિક દવાનું નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ સાથે જ દર્દીઓને અવેરનેસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાવારે જણાવ્યું હતું કે જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 341 જેટલા નેત્ર નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં 24,246 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રીમાં રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા છે. જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જે રણછોડરાયજી સેવા ટ્રસ્ટ રાજકોટ તેમજ જલારામ મંદિર અને જલારામ માનવ સેવા સમિતિના સહકારથી આ નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે. જેમાં આજે આ જે કેમ્પ હતો એ 341મો કેમ્પ હતો અને તેમાં 150થી વધારે દર્દીઓએ આંખનું નિદાન કરાવ્યું અને એમાં 63થી વધારે દર્દીઓને રાજકોટ નેત્ર નિદાન એટલે કે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે. જેમાં દાતાના સહયોગથી ચંદુલાલ પ્રાગજીભાઈ ઠાકરના સહયોગથી અને તેમના પુત્ર કેશવલાલ ચંદુલાલ ઠાકર અને નિખિલ કેશવલાલ ઠાકર, યોગેશ કેશવલાલ ઠાકરના સહયોગથી દર્દીઓને જમણવારનો દાતાનો સહયોગ મળેલો છે અને આવો જ અવિરત સહયોગ દાતાઓ તરફથી મળતો રહે તે માટે આ જલારામ મંદિર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. જય જલારામ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. 4 ઇંચ વરસાદથી જૂનાગઢ ખેદાન મેદાન અને લોકોના હાલ બેહાલ. પ્રથમ વરસાદથી જોશીપરા અંડર બ્રિજ જળબંબાકાર. ભારે વરસાદથી ખરાબ રસ્તામાં ખાનગી સ્કૂલ બસ ખૂંચી ગઈ. અને મોરારી બાપુની રામકથાનો વિરોધ કરનારાઓ સામે સંતો મેદાને. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.